દિવસભરની કમાણી છે, અમને 2 દિવસમાં એમ કીધું કે ખાલી કરીને વયા જાઓ. અમે ક્યાં જાય 2 દિવસમાં ખાલી કરીને? નથી કોઈ કોટર દેવું, નથી કોઈને કઈ સહાય કરવી. અમારો તમારા નાના નાના છોકરાઓ મકાન અમને કોઈ દીધા નથી, તો અમારે જવાનું ક્યાં? પેલા એ લોકો એમ કીધું તમને ક્વાર્ટર આપશું, અને અત્યારે ઓછીતાના 3 દિવસમાં જ આવીને બધાને કે ખાલી કરો, રમજાન મહિનો છે. આ બધા માણસોની દશા તો તમને જોવો, ઘર બે ઘર કરી દીધા. ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી તો રાજકોટના મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન. સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનની અંદર વહેંચવામાં આવ્યું. દરેક ઝોનમાં એક અધિકારીની નિમણૂક કરવામાં આવી. વહેલી સવારથી ઓપરેશન જંગલેશ્વર શરૂ. ઓપરેશન જંગલેશ્વર અત્યારે વહેલી સવારથી જ મોટા પોલીસ બંદોબસ્તના કાફલા સાથે શરૂ કરવામાં આવ્યું. 64 થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર સહિતના 260 થી વધુ મશીનો દ્વારા આ ડિમોલેશનની છે તે કામગીરી શરૂ કરવામાં આવી. દબાણ હટાવી અંદાજે 84,000 ચોરસ મીટર જગ્યા છે તેને ખુલ્લી કરવામાં આવશે. 1500 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ ફોર્સ છે તે પણ ઉતારી દેવામાં આવી છે. અલગ અલગ અધિકારીઓની ટીમ છે તે પણ અહીંયા અત્યારે કામ કરી રહી છે. આ જે દ્રશ્યો છે, આ દ્રશ્યો વહેલી સવારથી એ રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશન ઓપરેશન જંગલેશ્વરના દ્રશ્યો છે કે જ્યાં એ લગભગ 1400 જેટલા મકાનો પર આજે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું. તંત્રનું બુલડોઝર ફરે તેને લઈ અનેક લોકો છે તે મકાન પોતપોતાની રીતના સ્વેચ્છાએ ખાલી કરીને જતા રહ્યા અને પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ કરી લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી અને આ ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ પીજીવીસીએલ દ્વારા એ વીજ લાઈન છે તે પણ કાપી નાખવામાં આવી છે. સાથે જ અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો છે તે કંટ્રોલ રૂમના માધ્યમથી આ સમગ્ર અત્યારે જે કામગીરી છે તેની ઉપર નજર રાખી રહ્યા છે. આજે અત્યારે કામગીરી ચાલુ છે ત્યારે આપણી સાથે લાઈવ રાજકોટથી સંવાદદાતા સાવન જાની જોડાયેલા છે. સાવન, જે રીતના અત્યારે રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન ઓપરેશન જંગલેશ્વર શરૂ કરી દેવામાં આવ્યું છે, કેવા પ્રકારની કામગીરી છે અને કેટલા પોલીસ અધિકારીઓને કેટલી મશીનરી આમે અત્યારે કામે લગાડવામાં આવી છે? જી જરૂરથી કૃણાલ જણાવવા માંગીશ કે અત્યારે તમે આ લાઈવ દ્રશ્ય જે નિહાળી રહ્યા છો કે અત્યારે આ જે કામગીરી છે તેને સવારથી જ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે આ જે મકાનો છે તેને પાડવાની, આ ટીપીમાં આવતા મકાનો છે તેને પણ પાડવાની જે કામગીરી છે તે અત્યારથી સવારથી શરૂ છે. ત્યારે અત્યારે જે આખો જંગલેશ્વર વિસ્તાર છે તે આખો પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને કહેવાય છે કે 2500 થી વધુ પોલીસ છે તે તૈનાત છે. ત્યારે મનપા અને સાથે વિજિલન્સ આપણે પીજીવીસીએલ ની ટીમ પણ અત્યારે કાર્યરત છે અને કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે જેને કહેવાય કે મેડિકલ ટીમ અને તેમજ એની સાથે સાથે પોલીસનો મોટો કાફલો છે તે પણ તૈનાત છે. તમે આ બાજુ જોઈ શકો છો કે જે પોલીસ કાફલો છે તે મોટી સંખ્યામાં આ બાજુમાં તમને મનપા અને તેની પાછળ તમને જે આખો પીજીવીસીએલ નો કાફલો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકો જે છે તે જેને કહેવાય કે સાથ સહકાર આપી રહ્યા હોય તે રીતે હાથે જ મકાન ખાલી કરીને આપી રહ્યા હોય તેવા પણ ક્યાંક દ્રશ્ય સામે આવી રહ્યા છે. પણ જેને કહેવાય કે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એમ કહેવાય કે નારાજગી એવી દેખાઈ રહી છે કે જેને કહેવાય કે મકાન તો અમે સામેથી ખાલી કરી આપીએ છીએ પણ રહેવા માટે એક છતનો સહારો જોઈ છે તેવી પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં અત્યારે ચર્ચા થઈ રહી છે. ત્યારે 2500 થી વધારેનો કાફલો સાથે સીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો છે તે અત્યારે અહીંયા છે. પણ અત્યાર સુધીમાં કોઈ પણ એવી ઘટના સામે નથી આવી કે જેનાથી લોકો કોઈ ઉશ્કેરાયા હોય કે કાંઈ પણ બની હોય. અત્યારે સંપૂર્ણ શાંતિ રીતે આ અત્યારે કાર્ય છે તે થઈ રહ્યું છે. ત્યારે તમને આ બાજુ હું બતાવવાનો ટ્રાય કરીશ, કેમેરામેનને કહીશ કે આ બાજુ જે પોલીસ કાફલો છે તે આજ સવારથી જ જે છે તે તૈનાત છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે તૈનાત હોય અને જે કોઈ કહેવાય કે આ બાજુનો એરિયા જે જંગલેશ્વર છે એક હિંમતનું કામ છે કે અહીંયા જે આ અત્યારે ડિમોલેશન કરવું તે પણ એક મહત્વનું છે. કેમ કે અહીંયા અત્યારે જેને કહેવાય કે લોકોના ટોળે ટોળા અત્યારે જોવા માટે પણ ઉમટી પડ્યા છે. ત્યારે કલેક્ટર દ્વારા પણ એક જાહેરનામું બહાર ના પાડવામાં આવ્યું હતું
કે 4 લોકોથી વધારે જે છે તે અહીંયા લોકો એકત્રિત ન થાય તે માટે પોલીસ છે તે અત્યારે સંપૂર્ણ રીતે અત્યારે કાર્યરત હોય. તમને આ બાજુથી દેખાડીશ કે શેરીમાં પણ જે અહીંયા રિવરફ્રન્ટ બનવા છો કે જે રિવરફ્રન્ટની કારણે આખું જંગલેશ્વર છે તેની ઉપર દબાણ હટાવની કાર્ય કરવાની છે. ત્યારે આ પીજીવીસીએલની ટીમ તમે જોઈ શકો છો કે પીજીવીસીએલની ટીમ પણ જે કહેવાય કે મીટર કાપવાની બધી કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે શેરીમાં લોકો બેઠેલા બિલકુલ બિલકુલ. તો જે રીતના આ દ્રશ્યો છે, આ દ્રશ્યો એ ઓપરેશન જંગલેશ્વર રાજકોટની અંદર શરૂ કરવામાં આવ્યું છે. ફરીથી તેમની પાસે જઈ અને સમગ્ર માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. પણ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ વિસ્તારના છે. જી કૃણાલ, તમને જણાવવા માંગીશ કે અહીંના જે રહેવાસીઓ છે તેની સાથે આપણે સ્થાનિક જોડે વાત કરશું. જી કાકા, આપનું નામ? શું કહેશો, આજે અત્યારે ખાલી કરવાનું સવારથી કામગીરી કરવામાં આવી રહી છે? બે ઘર છો. હવે શું કહેશો, આજ સવારથી જે છે તમે ખાલી કરવાનું કે છે, શું ચાલ શું કહેશો બેન? તમે અત્યારે રહેવા માટે તમને કઈ સુવિધા? ત્યારે તમે જોઈ શકો છો. બેન, તમારું નામ? શું કહેશો, અત્યારે આપના આંખમાં પણ આંસુ દેખાઈ રહ્યા છે. અત્યારે ઘર તમારે છોડી અત્યારે જે સવારથી કામગીરી કરી છે, કોઈ આવેલા સ્થાનિક તમારા જોડે વાત? જેને કહેવાય કે મહેનતની કમાણી છે તે મૂકીને જવાનો દિવસ આવ્યો છે. કમાણી કામની બધા અહીંયા નાખી કમાણી. અને અત્યારે સર પહેલા એ લોકો એમ કીધું તમને ક્વાર્ટર આપશું, અને અત્યારે ઓછીતાના 3 દિવસમાં જ આવીને બધાને કે ખાલી કરો, રમજાન મહિનો છે. આ બધા માણસોની દશા તો તમે જોવો, ઘર બે ઘર કરી દીધા. ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા બીજા પણ સ્થાનિક છે. જી બેન, તમારું નામ? શહેનાજબેન, શું કહેશો, અત્યારે જે તમારી જેને કહેવાય કે જીવનભરની કમાણી છે તેમાં જીવનભરની કમાણી છે, અમને 2 દિવસમાં એમ કીધું કે ખાલી કરીને વયા જાઓ. અમે ક્યાં જાય 2 દિવસમાં ખાલી કરીને? નથી કોઈ ક્વાર્ટર દેવું, નથી કોઈને કઈ સહાય કરવી, અને 2 દિવસમાં ખાલી કરી દો. નો ખાલી કરી દે તો એમ કહે છે કે તમારે જવાનું હતું, મેં મકાન પાડી નાખ્યું. આ કેવી સરકાર છે? તો હવે તમારી શું માંગ શું છે? માંગ તો અમને મકાન દો, ક્વાર્ટર દો. અત્યારે તમે રહેવા માટે શું કરેલું છે? રોડ ઉપર નહીં કરતા, કરે કોઈ ના કરે. રોડ ઉપર મકાન અમને કોઈ દીધા નથી, તો અમારે જવાનું ક્યાં? ત્યારે તમે જોઈ શકો છો કે નાના બાળકો સાથે પણ ઉભેલા છે એક મહિલા. આપનું નામ બેન? શું કહેશો બેન, તમે તમારી એક બાળકી સાથે પણ નીકળ્યા છો, નાના બાળકો જોડે છે? તો અત્યારે રહેવા માટે તમને કઈ સુવિધા કે સુવિધા નથી? રોડ ઉપર સામાન નહીં છે અમારો. તમે ક્યાંય કોઈને રજૂઆત કરેલી કે અમે આ રીતે છીએ? ત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે અત્યારે જે આ જંગલેશ્વર આખો વિસ્તાર છે તે આખો ભરાણો છે. અને ત્યારે તમે જોઈ શકો છો કે આ જંગલેશ્વર વિસ્તારની અંદર જેને કહેવાય કે ક્યાંક ને ક્યાંક નાના બાળકો સાથે અત્યારે જેને કહેવાય કે પરિવાર જે છે તે એવું દર્શાવી રહ્યું છે કે તે અત્યારે રોડ પર રહે છે. ત્યારે તમે આગળની સાઈડમાં જોઈ શકો છો કે આખું જંગલેશ્વર છે તે પોલીસ છાવણીમાં અત્યારે ફેરવાયું. આ સારા મસ્તીના મકાન જેને કહેવાય કે મકાન જુઓ તો લાગે કે પરસેવાની મહેનત છે. હા જી બેન, તમારું નામ? રેશમાબેન. શું કહેશો રેશમાબેન, શું કહેશો? અમે એક દિવસની નોટિસ નથી, આમને અમને પાડી ગયા. આજ આવ્યા ને કાલ પાડીને ખાલી કરી નાખ્યો. તમે કેટલા લોકો રહેતા હતા? અમે 6 લોકો રહેતા હતા. એમાં બાકી નાના બાળકો તો અત્યારે રહેવા માટે અત્યારે ક્યાં તમે જાઓ? નથી, એમને સામાન કારખાને નાખી દીધો છે. બાળક ભણે છે, અમારે ક્યાં લઈ જાવ, ક્યાં જાવ કે મકાન જ નથી. આવ્યા ક્વાર્ટર દેવું પડે કે ન દેવું પડે? આશરો આમો દેવો પડે ને. ત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે અહીંના રહીશોની બસ ખાલી એક જ માંગ છે કે અમે સામેથી ખાલી કરી આપીએ છીએ, પણ બસ અમને રહેવા માટે ખાલી એક છતનો આશરો આપો, જેથી કે કહેવાય કે બાળકો સાથે જે છે તે મહિલાઓને બાળકો છે તે રજડી ન પડે તે માટે બસ એક ખાલી એક છતનો આશરો માંગે છે. ત્યારે હવે જોવાનું એ છે
કે અત્યારે આ તમે જોઈ શકો છો કે આલિશાન બંગલો કે જે પરસેવાની મહેનતથી કહેવામાં આવે છે કે 50 વર્ષથી કમાઈ અને આ બંગલા જ્યારે ઊભા કરેલા છે અને તે અત્યારે કરવામાં આવી રહ્યા છે, આ બધા જ મકાન તમે જોઈ શકો છો કે આ જેટલા મકાન તમારી નજર પહોંચે ત્યાં સુધી આ બધા જ મકાન છે તેને ડિમાન્ડ લેવાના છે। ત્યારે સામેની જે રિવરફ્રન્ટ છે, જે નદી કાંઠેથી નીકળવાનું છે, આ સામેના જે દ્રશ્ય છે એ રિવરફ્રન્ટ ખાતેના છે કે આ જગ્યાએ જે રિવરફ્રન્ટનો પહેલો જે પડાવ છે તે અહીંથી નીકળશે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ સહિત મેડિકલની ટીમ સહિતના લોકો અત્યારે અહીંયા અવેલેબલ છે અને પોલીસ છે તે પણ અત્યારે ચુસ્ત બંદોબસ્તમાં છે। ત્યારે આ બધા જ મકાન તમે બંને કોર જોઈ શકો છો। અહીંયા અમુક પરિવાર તો એવા છે કે જેઓ ટંકનું કરીને ટંકનું ખાય છે, એટલે કે દરરોજની 200 થી 300 રૂપિયા કમાય છે અને એ કમાવાની સાથે પરિવારની અંદર 6-7 લોકો હોય છે। ત્યારે આની જે કહેવાય કે મજૂરી કરી, કાળી મજૂરી કરી અને કમાતા લોકો અત્યારે ઘર વિહોણા થયા છે। ત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો કે રિવરફ્રન્ટનો જે મેઇન છે તે અહીંથી જ નીકળવાનું છે। આ તમે બુલડોઝર જોઈ શકો છો, જેસીબી દ્વારા અત્યારે જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે ડિમોલેશનનું। અને આ સામેની સાઈડમાં તમને નદી દેખાઈ રહી છે, આજી નદી રિવરફ્રન્ટ અહીંથી જ બનવાનું છે ક્યાંક ને ક્યાંક। જી કૃણાલ। સાવંત, જે રીતના એ 2-3 દિવસથી વિરોધના સૂર ઉઠી રહ્યા હતા, અનેક લોકો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે અમે આ મકાન ખાલી નહીં કરીએ, ભલે બુલડોઝર ફરે, અમને પણ આની અંદર હારોહાર એ બુલડોઝર ફેરવી દો। પણ અત્યારે કેવી પરિસ્થિતિ છે? તમામ જે લગભગ 1400 જેટલા મકાનો છે તેની ઉપર બુલડોઝર ફરવાની કામગીરી શરૂ છે। તમામ લોકોએ સ્વેચ્છાએ મકાન ખાલી કરી દીધા છે કે હજી પણ કેટલાક લોકો એ મકાન છે તે ખાલી કરવા માટે તૈયાર નથી થયા, તેમને સમજાવવાની કામગીરી છે। બીજી બાજુ એ ધોરણ અને 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ નજીકના સમયમાં આવી રહી છે, તો પ્રશાસન દ્વારા આ તમામ લોકોની શું રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે પછી આ લોકો જે 1400 જેટલા મકાનો પાડવાની તૈયારી છે, તમામ લોકો અત્યારે રાજકોટના કયા વિસ્તારની અંદર રહેવા માટે ગયા છે, કેવા પ્રકારની સુવિધાઓ તેમને કરી દેવામાં આવી છે? જી કૃણાલ, જરૂરથી જણાવવા માંગીશ કે ગઈકાલે મેં સ્થાનિક લોકો જોડે પણ વાત કરેલી, આજે પણ સવારથી અમે જ્યારે એની જોડે ચર્ચા કરીએ છીએ ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે 10માની પરીક્ષા તો અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। ત્યારે લોકો જે છે અત્યારે ફૂટપારી ઉપર રહે છે, તેમને રહેવા માટે ક્યાંય સુવિધા કરવામાં નથી આવી, નથી કોઈ ક્વાર્ટર ફાળવવામાં આવ્યા કે નથી કાંઈ। ફૂટપારી કારખાનામાં જ્યાં જગ્યા મળે ત્યાં રહે છે, જેને કહેવાય કે કોમ્પ્લેક્સના મોટા હોલ હોય તે પણ ભાડે રાખીને રહેતા હોય છે। ત્યારે મહત્વનું તો એ છે કે છતનો આશરાની જરૂર હોય છે। ત્યારે જેને કહેવાય કે લોકોએ સામેથી ખાલી કરી આપેલા છે મકાન, પણ અત્યારે રહેવા માટે એક છતનો આશરો નથી મળ્યો। ત્યારે લોકો રોઈ રહ્યા છે અને બસ એક જ પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે કે અમે ખાલી તો કરી આપીએ, પણ બસ અમને રહેવા માટે ખાલી એક છતનો આશરો આપો। ત્યારે અત્યારે વૃદ્ધ છે, અમુક તો હેન્ડીકેપ લોકો છે, જે હેન્ડીકેપ છે, જે ચાલી નથી શકતા, તેવા લોકો પણ અત્યારે બારે પ્રશાસન દ્વારા તેને વ્યવસ્થિત મેડિકલ ટીમ સાથે રાખીને બહાર કાઢવામાં આવે છે। પણ જેને કહેવાય કે ક્યાં સુધી અત્યારે રોડ ઉપર કેટલો સમય રહેશે અને ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે અસાન ધારો લાગુ થયો છે તેના કારણે અમુક લોકોને મકાન પણ જ્યારે ભાડે નથી મળી રહ્યા, પણ લોન લેવી છે, પણ અસાન ધારાના કારણે તેમને મકાન નથી મળતા, તો એ લોકો રહેવા ક્યાં જશે, રહેશે ક્યાં, કઈ રીતે જીવન ગુજારશે? ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જી કૃણાલ। સાવંત, જે રીતના એ ડિમોલેશનની કામગીરી આજ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે, અંદાજે કેટલા દિવસની અંદર આ તમામ જગ્યાઓ ઉપર બુલડોઝર ફેરવી અને જગ્યા ચોખ્ખી કરવામાં આવશે? કેટલા દિવસે રાજકોટ મનપાનું તંત્ર આ કામગીરીમાં જે જોડાયેલું રહેશે અને અંદાજે કેટલા લોકો છે આ કામગીરીની ચુસ્ત રીતના એ કામગીરી કરી રહ્યા છે? તેમાં કંટ્રોલ રૂમ હોય, પોલીસ વિભાગ હોય, પીજીવીસીએલ હોય કે પછી જીએસસીબી એટલે કે ગેસ વિભાગ હોય કે અર્ધલશ્કરી દળ હોય કે પછી મહિલા પોલીસ હોય, આવી કેટલી ટીમો છે તે આ અત્યારે જે કામગીરી ચાલી રહી છે આ ડિમોલેશનની તેની અંદર અત્યારે કામગીરીમાં જોડાયેલી છે? જી જરૂરથી જણાવીશ કે રાજકોટ મનપા, પીજીવીસીએલ, રાજકોટ પોલીસ તથા આજુબાજુના ગામથી પણ પોલીસો બોલાવવામાં આવી છે। જ્યારે પીએસઆઈ, પીઆઈ સહિતનો કાફલો છે, જે પણ કમિશનર પોતે પણ અવેલેબલ છે અને ત્યારે અર્ધલશ્કરી છે તેને પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે, જેથી કહેવાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ ખોટી ન। અને બીજું મહત્વનું તો એ છે કે આજકાલ જ્યારે સોશિયલ મીડિયાનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય, સોશિયલ મીડિયા ઉપર વધુ મેસેજ જઈ રહ્યા હોય, ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર જે નજર રાખવામાં આવી રહી છે કે કોઈ ખોટા મેસેજ કે કોઈ ખોટી પ્રવૃત્તિ સોશિયલ મીડિયા ઉપર ન થાય અને જેની કારણે કોઈ માહોલ છે તે બગડે નહીં, તે માટે તેની પણ કામગીરી કરવામાં આવી છે। આ બાજુ તમને બતાવવાની ટ્રાય કરીશ, કેમેરામેનને કહીશ કે બતાવશે કે જે આખું આ જે નદી છે, જે રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે, તે આ નદીમાંથી જે સામે લોકો ઉભેલા દેખાય છે, આખી નદી છે ને ત્યાંથી સળંગે સળંગ આ બાજુ તમે જે જોઈ શકો છો
તે આખો રિવરફ્રન્ટ બનવાનો છે. આપણે જે સ્થળેથી ઊભા છીએ ત્યાંથી લગભગ કહી શકાય કે 500 મીટરની દૂરી ઉપર જે કહેવાય કે તમામ જે છે તે આખું આ જે દ્રશ્ય છે તે આખો રિવરફ્રન્ટ માટે થઈ રહ્યું છે. ને અત્યારે મેઇન રોડ ઉપર જે આપણે હમણાં જે દ્રશ્ય જોયેલા છે ત્યાંથી જેને કહેવાય કે ઈ આખા મેઇન રોડ ઉપર ટીપીમાં આવે છે, એટલે ત્યાંથી તેનો મેઇન રસ્તો પણ બનવાનો છે. ત્યારે આ ઘર જોઈ શકો છો કે ગઈકાલે આ જ ઘરની અંદર નાના બાળકોના કિલકિલાટ અને લોકોની અવર જવર હતી. ત્યારે એક જ દિવસની અંદર આ જે શેરી ગલી છે તે સુમસાન થઈ ગઈ છે અને પોલીસ છાવણીમાં ક્યાંક ને ક્યાંક ફેરવાની છે. ત્યારે અત્યારે અહીંના લોકો જે છે તે ક્યાંક એ રીતે નારાજગી એક જ વ્યક્ત કરી રહ્યા છે તમામ લોકો કે બસ અમે ખાલી તો સામેથી કરી આપી છે, તંત્રને સાથ સહકાર આપી છે, પણ રહેવા માટે એક છતનો આશરો જોઈએ છે. ત્યારે આ તમે જોઈ શકો છો કે સારા ઘર છે તે અત્યારે લોકો મૂકીને જવાનું થાય છે. ત્યારે તમે જોયું કે લોકોની આંખોમાં પણ આંસુ આવેલા છે અને લોકો રોઈ રહ્યા છે. પણ જ્યારે કહેવાય કે લોકોને અત્યારે કહેવાય કે અત્યારે બહાર જ નીકળવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. જી કૃણાલ. બિલકુલ. તો જે રીતના એ પડની સમાચાર ને અપડેટ અમે રાજકોટના આ મેગા ડિમોલેશનને લઈ તમને આપતા રહીશું. આભાર સાવંત જોડાવા બદલ ને માહિતી આપવા બદલ. તો જે રીતના એ રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન અને ડિમોલેશનની જે કામગીરી ચાલી રહી છે તેમાં મોટા અધિકારીઓ એ ઘટના સ્થળ ઉપર ચુસ્ત નજર રાખીને બેઠા છે. કંટ્રોલ રૂમની તૈયારીઓ કરવામાં આવી છે. PGVCL સહિતની અલગ અલગ ટીમો છે તેમ પણ અત્યારે સ્ટેન્ડ બાય અને ખડે પગે રાખવામાં આવી છે. લગભગ 1400 કરતા વધારે મકાનો ઉપર આજે એ ડિમોલેશન થવાનું છે, બુલડોઝર ફરવાનું છે. જે 2 દિવસથી આ વિરોધના સૂર ઉઠી રહ્યા હતા, આજે એ જ વિસ્તાર અત્યારે સુમસાન ગલીઓ જોવા મળી રહી છે અને એ જ વિસ્તારના લોકોએ પોતાના મકાન છોડી અને ક્યાંક બીજે વસવા માટે અત્યારે તૈયાર થઈ રહ્યા છે. સ્વેચ્છાએ કેટલાય લોકોએ એ પોતાનું મકાન છે એ પણ ખાલી કરી આપ્યું છે. આજ વહેલી સવારથી જે કામગીરી થઈ રહી છે ત્યારે આ કામગીરીને લઈ એ ડીસીપી ક્રાઇમ તેઓ પણ ત્યાં ઘટના સ્થળે હાજર હતા અને તેઓએ આ જે ડિમોલેશન છે તેને લઈને પ્રતિક્રિયા અને નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. આજે વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટીપી સ્કીમ નંબર 6ની જે રોડ છે એને પોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને સરકારી જમીન ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવા માટે આરએમસીની ટીમો અને પોલીસની ટીમો તૈનાત થઈ છે. અને કુલ 7 બ્લોક છે જેમાં અલગ અલગ આરએમસીની ટીમો, PGVCLની ટીમો અને પોલીસની ટીમો અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે. અને હિટેચી અને JCBની સાથે PGVCLની જે ઇક્વિપમેન્ટ છે એ ટીમો કામ કરી રહી છે. અને સાથે સાથે પોલીસ પણ એન્ટી રાઇટ્સ ગિયર સાથે અને વજ્ર વાહન અને વરુણ વાહન અને પ્રિઝનર વાહન સાથે કોઈ પણ એવી કાયદાની વ્યવસ્થાને ચુનૌતી આપનાર પરિસ્થિતિને ટેકલ કરવા માટે તૈયાર છે. અને અત્યારે પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રી દ્વારા આખા એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરી મોકા સ્થિતિનો જાયજો લેવામાં આવેલ છે. અને આપ સૌને જણાવવા માગું છું કે શાંતિપૂર્ણ રીતે આખા એરિયામાં ડિમોલિશન ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારનો કોઈપણ જગ્યાએ ઘર્ષણ થયેલ નથી. છેલ્લા ઘણા દિવસોથી તમામ જે એરિયામાં દબાણ કરતા છે એમને નોટિસ આપવાની અને એમને સમજાવવાની કામગીરી ચાલુ હતી. એ કામગીરીના કારણે જ મોટા ભાગના જે દબાણ છે એ સેલ્ફ ડિમોલિશન કરીને હટાવી લેવામાં આવેલ છે. અને જે બાકી રહેતા જે દબાણ છે એ અત્યારે હટાવવાની શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે. પૂરું થયું છે હજુ સુધી તો 7 બ્લોક જે છે એમાં શરૂઆતી તબક્કામાં જ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. સાંજ સુધી મોટા ભાગના દબાણો દૂર કરી દેવામાં આવશે. નદીના પટમાં લઈને કોઈ દબાણ કરતા હોય, આનાકાની કરતા હોય અથવા તો કોઈ પોલીસ સામે થયા હોય એવી કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા કોઈ પણ તંત્રના માણસો સાથે ઘર્ષણ થયેલ હોય. જે માણસોને તકલીફ હતી એમને સમજાવવા પછી અને એમને અલ્ટરનેટ જે અરેન્જમેન્ટ છે એમના જે પરિસ્થિતિઓ છે એમને વાકેફ કર્યા પછી એ શાંતિપૂર્ણ રીતે ખાલી કરીને જતા રહેલ છે. અને કોઈ પણ એવો બનાવ નથી બન્યો જેમાં પોલીસ સાથે અથવા તંત્ર સામે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયેલ હતું. ટોટલ અત્યારે કેટલી પોલીસને કેટલા JCB સાથે અત્યારે કરવામાં આવી રહ્યું છે? ટોટલ 7 બ્લોક જે છે 7 બ્લોકમાં આરએમસીની 7 ટીમો કાર્યરત છે. જેમાં દરેક ટીમમાં JCB અને હિટેચી અને PGVCLની ટીમોના માણસો છે. અને કુલ 64 JCB, 7 હિટેચી અને બાકી ઇક્વિપમેન્ટ સાથે ટીમો તૈનાત છે. અને પોલીસની બંદોબસ્તની વાત કરીએ તો પોલીસની બંદોબસ્તમાં DIGP શ્રી મહેન્દ્ર બગડિયા સરના નેતૃત્વમાં
અને સીપી સર બ્રિજેશકુમાર ઝા સરના માર્ગદર્શનમાં કુલ 4 ડીસીપી, 11 એસીપી, 37 પીઆઈ, 150 કરતાં વધારે પીએસઆઈ અને 2500 કરતાં વધારે પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્ણ રીતે અત્યારે ડેમોલિશનની પ્રક્રિયા ચાલુ છે.